નમસ્કાર દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ સાંભળતા તમામ દર્શક મિત્રોને કેતન આહિરના જય દ્વારકાધીશ. એક સુંદર મજાના શેરથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કે ડેલીએ ન હોય દાયરા અને ઓરડી અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘૂંઘટવાળી ઘેર, પણ જેને કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર. અને મિત્રો નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો જગમાં આથડે એનું જીવન ખારું ઝેર. અને ખેતર, વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ જેને કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું ઝેર. હા, આટલાના જીવન સમીરભાઈ ખારા ઝેર જેવા છે. કવિ મેકરણે બહુ સરસ મજાનું લખ્યું છે. હા, અને બીજી ઘણી બધી વાતો યાદ આવી જાય. એક વાત તો એ કહેવાની છે કે માણસ છે ને અત્યારે છે ને સફેદ હાથી છે અને બે હૂંઢ છે. દેખાય સફેદ હાથી, આપણે એમ થાય આ તો માણસ મજાનો છે, પણ જ્યારે એને તમે પરિચિત થાવ ને ત્યારે ખબર પડે કે આ તો બહુ ખરાબનો ખજાનો છે. હા, સફેદ હાથી દેખાય કેવો સારો સારો અને હોય અંદરથી બધું ખરાબ એમ. એટલે કોઈ કવિએ સરસ મજાનું લખ્યું છે ને કે કભી ચાલ કભી મકસદ કભી મનસૂબે યાર હોતે હૈ, કભી ચાલ कभी मकसद कभी मनसूबे यार होते हैं, इस दौर में तो नमस्कार के भी मतलब हजार होते हैं. અત્યારે કોઈ નમસ્કાર કરે એટલે એમ નહીં સમજી લેવાનું, કંઈક ને કંઈક ફાયદો હોય. હા, હમણાં જ અમારો રાજકોટ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ હતો, એટલે આયોજક લઈ ગયા મને કે આવો આવો લલકારો લલકારો. મેં કે લલકારું ભાઈ, તમે ગાદલું તો પાથરી દો. મને કે ગાદલું નહીં પાથરી દઈ, બહુ શીખીએ. મેં કીધું કાં? મને કે તમે જ કીધું ગાભા કાઢી નાખો ગાભા. એટલે ભાઈ વાતું ના ગાભા, આ ગાભા નહીં, નોખું પાડ ભણના દીકરા. એટલે આવું છે, સમય એવો છે સાહેબ. અત્યારે તમારે સમજી વિચારીને હાલવાનો સમય છે એમ. પહેલાં છે ને સાહેબ ખોટાનો જમાનો હતો, અત્યારે ખોટાનો જમાનો. હમણાં એક ભાઈ રસ્તામાં હું જતો હતો એટલે મને રસ્તામાં ભેગો થયો. મેં શું ચાલે મોટા જીવનમાં? મને કે યમન સબ લગા. મેં કીધું એમ નહીં, જીવનમાં શું ચાલે એમ પૂછ્યું. મને કે એ કીધું યમન સબ લગા. મેં કે એટલે હું કાંઈ સમજાતું નથી. મને કે બસ જીવનમાં એવું ચાલે, કાંઈ સમજાતું નથી. જિંદગી ગોથા દેતી જાય છે. મને ચિંતામાં બહુ હતો, એટલે મારાથી રહેવાનું નહીં. આપણે છે ને સેવાભાવી પ્રકૃતિ જેવી, એમ કોઈને દુઃખી જોઈને આપણાથી રહેવાય નહીં. શું તકલીફ છે પૂછાય છે. તો મને કે મને બધા ગાંડો કહે. મેં કે એવું ના હોય. મને કે હા કહે ને. મેં કીધું ભાઈ અડધી દુનિયા ગાંડી જ છે, એકબીજાને સાબિત કરવા માગે. તું ચિંતા ના કર મારો ભાઈ. મને કેમ નહીં, મને બધા ગાંડો કી શું કરું? પછી મેં એને એક પ્રશ્ન કર્યો. મેં કીધું તને કોઈ એમ કહે ને કે ગાંડો છે એટલે તારે આ પ્રશ્ન કરવાનો. મને કે બરાબર શું? એટલે મેં કીધું જો અમારા ઘરમાં અમે 2 જણા, એક મારા ધર્મપત્ની, તો બીજું કોણ? તો માથું ખંજોરવા માંડ્યું કે એલા તમારા ઘરમાં તમે 2 જણા, એક તમારા ધર્મપત્ની, તો બીજું કોણ હે? એલા મેં કીધું બીજો હું. અરે હા જોઈ કે હવે સમજાઈ ગયું. મેં કહ્યું હવે તને કોઈ એમ કહે ને કે તું ગાંડો હોય તો તારે આ પ્રશ્ન કરવાનો. મને કે પાકું હવે ના બોલું. થોડીક વાર થઈ, 10-15 મિનિટ થઈ તો પાછો મારી પાસે આવ્યો. મેં કે શું છે? મેં કીધું શું છે, મજામાં? મને કે મજાની ક્યાં કરો, તમારો જેવો મિત્ર હોય ને દુશ્મનોની શું જરૂરી કે હાલે લે. મેં કીધું કાં એ બધી શું તકલીફ થઈ ગઈ? મને કે મેં એ જ પ્રશ્ન કર્યો હતો તોય મને ગાંડો કીધો. અરે મને અચરજ થયું. મેં કે હું તો આને શું કહી દીધું? એટલે મેં કીધું એમ નહીં, તો હું કીધું એ કે. એટલે મને કે મેં એમ જ કીધું હતું કે અમારા ઘરમાં અમે 2 જણા, એક મારા ધર્મપત્ની, તો બીજું કોણ? હા મેં તે શું કીધું? મને કે મેં કીધું બીજો કહેતો નહીં. એટલે 2 ઝાપટ મેં મારી. કાકા તારા ઘરે હું મારા ઘર પર તો બરાબર છે બોલા, પણ તારા ઘરે ન હું. આવા ગાંડાઓના ગામ ના હોય સાહેબ. હા, કોરોનામાં હમણાં મને એક ભાઈનો ફોન આવ્યો. એ કે હાલો કેતનભાઈ આહિર તમે બોલો? મેં કીધું હા. મને કે અમે તમારા બહુ મોટા ચાહક છીએ. મેં કીધું વાહ ભાઈ વાહ, સરસ સરસ. મને કે તમે યુટ્યુબમાં આવો છો? મેં કીધું હા. મને કે તમે ગમત ગુલાલ મેં ઘણી વાર સાંભળ્યા. અરે મેં કીધું તમારો પ્રેમ ભાઈ. મને કે પણ એક વાત કહેવાની હતી. મેં કીધું બોલો ને ભાઈ. મને કે એમાં એવું છે કે આ કોરોનાની છે ને ઘણી બધી લહેરો આવી. પહેલી આવી, પછી બીજી આવી, હવે ત્રીજી આવી. આ લહેરો પૂરી નથી થવાની. મેં કીધું હા. મને કે તમારે કાંઈ જરૂર હોય તો મને કહેજો. મેં ના ના ભાઈ કાંઈ જરૂર નથી. મેં કીધું ચિંતા ના કરો. મને કે એમ નહીં, કાંઈ રૂપિયાની જરૂર હોય તો કહેજો તમ તાર, હોય કે હજી આ લહેરું 4થી ને 5મી બહુ ચાલુ રહેશે. અરે મેં કીધું ના ભાઈ ના, મારે કાંઈ જરૂર નથી. મેં કીધું મારી પાસે મારા પૂરતા રૂપિયા પડ્યા. મને કે એ બધું તો બરાબર છે, પણ આ તો હું તમને ચેતવી દઉં કે ભાઈ તમને કાલે એમ ના થાય કે અમારે જરૂર હતી ને. કીધું અરે મેં કીધું ભાઈ તું ભલા મને ચિંતા કરમાં ને, મારી પાસે 3 લાખ રૂપિયા પડ્યા, તો હું કામ ચિંતા કરા? મને કે બસ મારે એ જ કામ હતું, મારે 2 લાખની જરૂર હતી, મને આપો ને. એ કે
ક્યાં કરેગા ચાંદ ક્યાં કરેગી ચાંદની સાહેબ. હા, આવા બુદ્ધિના ગાડિયા કર્યા. હા, નથી હમણાં હું રસ્તામાં જતો હતો ને એટલે એક ભાઈ રસ્તામાં મળ્યા. તો મેં કીધું ભાઈ, મેં કીધું અંગ્રેજી વાંચતા આવડે? મને કે આવડે જ ને બોસ. મેં કીધું લે ભાઈ, તો આ વાક્ય વાંચી બતાવજો. મને કે મને તો ખાલી અંગ્રેજી એટલું જ વાંચતા આવડે. એટલે ખાલી અંગ્રેજી જ નથી વાંચવાનું, વાક્ય વાંચવાનું હતું. હા, એટલે બહુ અઘરો થઈ ગયો સાહેબ માણ. હા, હમણાં હું રસ્તામાં જતો હતો ને તો એક બેન આમ આડો સેથો, માથે આમ આડો સેથો. એટલે મારાથી રહેવાનું મેં પૂછ્યું, મેં કીધું બેન તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો? આડો સેથો કેમ કર્યો? મને કે ભાઈ હું સારી સંસ્કૃતિમાં જ જીવું છું. તો મેં કીધું આમ આડો સેથો કેમ કર્યો? મને કે તમારા ભાઈ આડી લાઈને ચડી ગયા, આડી લાઈન. સીધી લાઈને લઈ આવો, સીધી લાઈને લઈ આવો. હા, અઘરું છે સાહેબ. હા, માણસને બનાવીને સાહેબ ભગવાને હાથ ધોઈ નાખ્યા. અત્યારે તમે કોઈ માણસને એમ કહો ને કે બ્રહ્માંડમાં 300 અબજ તારા છે તો એ માની લે, પણ એને એમ કહો ને કે આ બાકડાનો કલર તાજો કરે લે તો એ સાહેબ આ માંગણી તો કરશે. હા, મૂળ તો હું સાહેબ આંગળી કરવાની ટેવ ના ગઈ. હા, એટલે નાજી સાહેબે ખૂબ સુંદર મજાનું લખ્યું છે ને સાહેબ કે જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, અને ખૈરા ફૂલ માફક ખરી જાય દુનિયા, અને સમયસર મળે પ્રભુ તમારો સહારો તો એવા જ માનવી તરી જાય દુનિયા, અને કાળ માફક બનીને રહેજો આ જગમાં તમે, કે તમે જો ડરો ને તો ડરી જાય આખી દુનિયા, અને કા નૂર બનો દુનિયાનું નાઝીર તમે, કે તમે જો મરો ને તો મરી જાય આખી દુનિયા. હો સાહેબ. હા, બે મિત્રો હતા, જીગરજાન મિત્રો સાહેબ. એકબીજા વગર એક મિનિટ પણ ચાલે નહીં, પણ પૈસાની બાબતમાં કોઈ દી મેળ પડે નહીં. અને અત્યારેમાં સાહેબ ક્યાં કોઈ મેળ પડ્યો હોય? હા, તો હમણાં તો એક મિત્રએ બીજા મિત્રને કીધું, એટલે કે તું અઠવાડિયા પહેલાં મારી પાસેથી 5,000 રૂપિયા ઉછીના લઈ ગયો હતો, અને મને એમ કીધું હતું કે અઠવાડિયામાં પાછા દઈ દઈશ. અઠવાડિયાવાળા 10 દિવસ થયા, હવે તો પાછા આપી દે. ત્યાં ઓલા કીધું કે ભેંસ દૂધ નથી દેતી. ઓલો મિત્ર કે એલા ભેંસના દૂધને અને રૂપિયાને શું લેવા દેવા? ત્યાં આ ભાઈબંધ બોલ્યો કે મારે તારા રૂપિયા દૂધે ધોઈને દેવા, દૂધે ધોઈને. દૂધે ધોઈને નથી દેવા ભાઈ. અત્યારે જેની ઉઘરાણી બાકી હોય એની ટાઈમે આપી દો, એ સમાજ સેવા જ છે સાહેબ. હા, નથી. હમણાં એક ભાઈબંધને ઘરે નાગ નીકળો, નાગ. તો એને ભાઈબંધને ફોન કર્યો, એટલે હરફ નીકળો મારા ઘરે, શું કરું? તો ભીખાને બોલાવો, ભીખાને. તો ભીખાને ક્યાં નાગ પકડતા આવડે? તો આપણે જ બીમાં એકને ઓછો કરવો ને. હા, હા, નકર ખરેખર સાહેબ તહેવાર તો ઘણા આવે, પણ ઉત્તરાયણનો તહેવારમાં બધા એમ કહે ને કે મારે તારીખ આપવી, તો સમજી લેવાનું કે આ સાચું બોલે. કહેવા માટે જ ઉત્તરાયણ છે ને તહેવાર છે, બાકી કાપા કાપી તો લોકો આખું વર્ષ જ કરે, ખાલી કહેવા માટે જ છે એક દિવસ. હા, બાકી અત્યારે કોઈ સારું જોઈ ન શકતા સાહેબ. પહેલાંના સમયમાં સાહેબ ગામડામાં ને બહુ મજા હતી. પહેલાં મંડળીયા છે ને પોતાની કલાનું પ્રદર્શન કરવા આવતા, એ સમયની વાત છે. તો એક ગામમાં એક કલાનું પ્રદર્શન કરવા માટે મંડળીયાની આખી ટીમ આવી. જો પહેલાં જે ગામડામાં રહેતા હોય બધા, ઘણા બધા આમાં વડીલ બેઠા છે, યુવા મિત્રો બેઠા છે, તો વડીલોને ખબર હશે જે ગામડામાં રહેતા હોય ને, કે ગામડામાં કલાની પ્રદર્શન કરવા માટે છે ને મંડળીયા આવતા. તો એ પોતાની કલાનું પ્રદર્શન કરતા અને ગામ લોકોને રાજી કરતા, ગામ લોકો એને ભેટ સોગાદને ઉપહાર આપતા. તો હવે એક જગ્યાએ એક ગામમાં એક કલાનું પ્રદર્શન કરવા માટે મંડળીયા આવ્યા. તો ખૂબ સુંદર મજાનું આયોજન સાહેબ, સરપંચે ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું, અને કલાનું પ્રદર્શન એટલું સરસ મજાનું કર્યું સાહેબ કે મંડળીયાના પ્રદર્શનથી ગામના માજી સરપંચ હતા અને ખૂબ ખુશ થઈ ગયા. માજી સરપંચ એટલે હું, અને આમ તો સરપંચ એટલે હું સાહેબ ખબર? હાથી. હા, મને હમણાં વચ્ચે એક ભાઈ કીધું હતું સાહેબ કે તમે રાજકારણ ઉપર કંઈક વાત કહો ને. મેં ચોખ્ખું કીધું, મેં કે રાજકારણ ભાઈ મારો વિષય એ નહીં, અને રાજકારણમાં બહુ જવાય નહીં. હા, હા, રાજકારણમાં બહુ જવાય નહીં ભાઈ. નથી હમણાં એક નેતાજી ભાષણ આપતા હતા કે હીરા હીરે કો કાટતા હે, લોહા લોહે કો કાટતા હે. થોડીક વાર થાય તો એક કૂતરું આવ્યું ને નેતાને બટકું કર્યું. વાહ, તમારી સમજદારીને વંદન. હો, તમારી વાસ્તવિક પરીક્ષા હતી. આ ઓડિયન્સની સમજદારી સાચી છે. હા, અડધી બંધબાજી એમાં રમવાની હોય એમ, એટલે રાજકારણમાં જવું સારું નહીં એમ. પણ માજી સરપંચ એટલે હાથી સાહેબ, જૂના જે ગઈ ટર્મમાં જીતા હોય ને અત્યારે નીકળી ગયા હોય એને માજી સરપંચ કહેવાય. તો એ માજી સરપંચ છે ને બહુ ખુશ થઈ ગયા આ મંડળીયાનું કલાનું પ્રદર્શન જોઈને. એટલે એણે તો એટલા ખુશ થઈ ગયા ને એણે તો 5 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી દીધી કે આ મંડળીયાને મારા તરફથી 5 લાખ રૂપિયા ઇનામ. અને માઇકમાં જાહેરાત થઈ ગઈ. મંડળીયા તો એટલા રાજી થઈ ગયા પાછી જોરદાર પોતાની કલા બતાવી. અને હવે લગભગ છેલ્લે અડધી કલાકની વાર હતી ને ત્યાં માજી સરપંચને વિચાર આવ્યો કે સારું ખોટું તો થઈ ગયું હોય કે આ 5 લાખ રૂપિયા લખાવ્યા,
5 લાખ રૂપિયા ખરેખર લખવાની જરૂર નથી, પણ હવે તો બોલાઈ ગયો, હવે તો શું કરું? એટલે કેમ બાદશાહને હે ને બિરબલ હોય એમ આને મુખી હોય, ગામડામાં ને મુખી હોય, એટલે એને મુખીને બોલાવી કે અહીંયા તો ભાઈ. એટલે મુખી તો આવ્યો માજી સરપંચ આગળ. એટલે માજી સરપંચે કીધું કે એટલે મેં લખાવી તો દીધા હે કે, પણ હારું ગદનું 5 લાખ હવે તો કે દુખે પેટમાં. તો કે દુખે હે ને? તો કે આ બહુ દુખે. એટલે કે તમે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો એ કે, એનું આપણી પાસે સોલ્યુશન હે, પણ મારા 1 લાખ રૂપિયા થાય, તમારે 5 લાખ દેવા નહીં પડે, હું કહું એમ તમારે કરવાનું. તો અહીં માજી સરપંચ કે કાંઈ વાંધો નહીં, કે 5 લાખમાંથી બચતા હોય તો તમારે 1 લાખ પાકા, કે મજા કરો નહીં કે. માજી સરપંચની નિરાશ થઈ ગયા, હાલો કાંઈ વાંધો નહીં, આપણે 5 લાખમાંથી બચ્યા. અને મૂકી કે હવે હું તમને કહું તમારે શું કરવાનું? તો કે બોલો શું કરવાનું? તો કે કાલ સવારે મંડળી આવે તમારી પાસે 5 લાખ રૂપિયા લેવા, ત્યાં તમારે કંઈ નથી કરવાનું, 2 હાથ ઊંચા કરી અને બોલવાનું શિવ શંભો શિવ શંભો. તો કે બરાબર. આ પછી? તો કે પછી કાંઈ નથી કહેવાનું, કે બસ એટલું જ કહેવાનું. તો કે ડન, હાલો. હાંજ પડી, રાત થઈ, બીજો દિવસ થયો સાહેબ. એટલે રાબેતા મુજબ પેલા મંડળિયા છે માજી સરપંચના ઘેર આવી કે હાલો હવે અમારે નીકળવાનો ટાઈમ થયો અને અમારે તો કે જવાનું છે, તો હવે તમે જે વચન આપ્યું હતું એ પ્રમાણે 5 લાખ રૂપિયા દો એટલે અમે નીકળીએ. તો માજી સરપંચે 2 હાથ ઊંચા કરીને કીધું શિવ શંભો શિવ શંભો. એટલે ઓલા મંડળીએ કે ભાઈ આ કાંઈ સમજાતું નથી, તમને અમે એમ કહી કે તમે જે 5 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી હતી એ આપી દો એટલે અમે નીકળીએ. તો ફરી માજી સરપંચ શિવ શંભો શિવ શંભો 2 હાથ ઊંચા કરી. એટલે આ બધી કોલાહલ થઈ ને સાહેબ, એટલે મુખી બાજુમાં જ રહેતો હતો. તો મુખી દોડીને આવ્યો એ કે હું રકાજકી હાલ હે ભાઈ કે. એટલે ઓલા મંડળીએ કે આ માજી સરપંચે કાલે કીધું હતું કે 5 લાખ રૂપિયા ઇનામ, હવે આજે હું કહું તો 2 હાથ ઊંચા કરીને શિવ શંભો કરે. અરે એ કે ભલામણ મુખીએ ઓલા મંડળીયાને કીધું, અરે ભલામણ તમે આનો બરો કર્યો એ કે આ તો અડધા મગજના છે, ગાંડા છે એ કે. 15 દિવસ પહેલા ભવાઈ આવ્યા તો એને 5 લાખ ગામ દઈ દીધા હતા, એની 5 લાખ રૂપિયા ઇનામને અડધા ગામની જાહેરાત દાનમાં દઈ દીધી હતી. ઓહો એ કે એવું છે? હા એ કે અડધા મગજના હે, તમે ખોટા રવાડે ચડ્યા, આને મગજ નથી કે આ કંઈકનું કંઈક લખાવી દે દાનમાં. થોડા દિવસ પહેલા એ કે કાર્યક્રમ હતો ને તો પોતાની જાતની દાનમાં દઈ દીધી હતી. ઓહો મંડળીએ કે આ તા ખોટા બાઠે ભરાઈ ગયા. મંડળીયા હતા વિલામોએ પાછા ફર્યા અને મુખી છે એ મંડળીયાને બસ સ્ટેન્ડે મૂકવા ગયા. મૂકીને પાછા આવ્યા પછી મુખીએ કીધું માજી સરપંચને, જોયું ને મારી ચાલાક બુદ્ધિથી તમારા 5 લાખ બચાવી દીધા ને, હવે એ કે આપણી શરત પ્રમાણે મારા 1 લાખ રૂપિયા લાવો. તઈ માજી સરપંચે ફરી પાછા 2 હાથ ઊંચા કરીને કીધું શિવ શંભો શિવ શંભો. ના ભૂલી ગયા, તું તારા ભૂલી જા. અને બીજી એક વાત કહેવાની તમને, તકલીફ પડે ને સાહેબ ત્યારે કોઈની પત્ની પાસેથી પૈસા ઉછીના ના લેવા. હા ક્યારેય ના લેવા. મંથનભાઈ મેં એક વખત લીધા હતા 5000 રૂપિયા, 3 વખત દઈ દીધા, હજી 4000 રૂપિયા બાકી. કઈ રીતનું ગણિત લગાવો કંઈ ખબર નથી પડતી સાહેબ. હા નથી નકર વચ્ચે અમે કોરોના આવ્યો હતો, તો કોરોના આવ્યો ને એટલે કોરોનામાં આપણે થોડુંક બધું શું છે કે મારે શિક્ષકની નોકરી એટલે મારે થોડું બધું આ કામકાજ ને બધું હોય, બહુ ટાઈમ મળે નહીં. એટલે પછી મારી ઘરવાળી કહે કે લાવો તમે એટીએમ કે હું રૂપિયા ઉપાડી આવું. અરે મેં કીધું તું થોડી રૂપિયા ઉપાડવા જઈશ? અરે કે લાવો તમે ચિંતા શું કરો કે હમણાં રૂપિયા ઉપાડીને લઈ આવું કે. તો મેં તો એને દીધું એટીએમ. તો 1 કલાક પછી મારા ભાઈબંધનો ફોન આવ્યો, અરે કે તારી ઘરવાળી કે આખું મશીન ધબ કરી નાખ્યું, ધબ કે. મેં કે એવું થોડું હોય, મને કે ગાય ગાવ વાતું પછી કે. તો હું તો દોડતો ગયો મશીન એટીએમના, ત્યાં જોઈને તો આખું મશીન બંધ, રાબતા હાવ રાબતા સાહેબ. એટલે મેં કીધું લીધે હું કર્યું આ મશીનમાં? મને કે મેં કાંઈ નથી કર્યું કે આમાં લખેલ આવ્યું તો એન્ટર ધ પિન, માથાની પિન કાઢીને આમાં નહીં, આખું મશીન બંધ સાહેબ, હાવ સુપડા સાહેબ. પછી જેમ તેમ કરીને સમજાવી કે હાલ તું બહાર ના નીકળ કે ના ખબર પડે તો આવું છે. અને એ પછી તો એટીએમમાંથી મેં તો રૂપિયા ઉપાડી લીધા, પણ થોડી વાર થઈને તો એક ડોસીમાં આવ્યો, મને કે બેટા એ કે મને રૂપિયા ઉપાડી દે. મેં કાંઈ વાંધો નહીં મારી લાવો તમારું એટીએમ. તો એણે તો એટીએમ દીધું. મેં કીધું મારી કોડ હું? મને કે બેટા ઘણા કોડ હતા પણ તારા દાદા વહી ગયા બધા કોડ અધૂરા રહી ગયા. પેલા આ કોડ પૂછ્યા, આ કોડનું પૂછ્યું. હા બહુ અઘરું હોય સાહેબ. અને કલાકારોને હમણાં અમારા ઘણા મિત્રો એવા હોય છે કે અમને પૂછતા હોય છે કે સાહેબ તમારે કલાકારોને કેવું સારું સાહેબ? મેં કીધું ભાઈ કાં? તો કે તમારે હાવ શાંતિ ને. અરે મેં કીધું ભાઈ કલાકારોને મગજમારી હોય ને એવી કોઈ ના હોય. મને કે કાં એવું બધું શું હોય? મેં કીધું કલાકારોને મેન તો 3 કામ હોય. તો કે હું આ એજ્યુકેટેડ પીપલ છે ને સાહેબ સમજે ને ઘડીકમાં, એને બધા હે ને એક્ઝામ્પલ આપવા પડે. મેં કીધું કલાકારોને મુખ્ય 3 કામ, એક કામ હાથા જોડી, બીજું કામ માથા પોડી
અને ત્રીજું કામ ભાગાદોડી. એટલે મને કે કઈ રીતે? મેં કીધું ભાગાદોડી આજે રાજકોટ પ્રોગ્રામ છે, પરમદી ઉના છે, પછી પોરબંદર છે ને પછી ગાંધીનગર છે. ભાગાદોડી આજે અહીંયા, પરમદી વાં, 2-3 દિવસ પછી વાં, આ ભાગાદોડી. મને કે બરાબર. બીજું કામ મેં કીધું હાથાજોડી. મને કે એ કઈ રીતે? મેં ભાઈ પ્રોગ્રામમાં જાય એટલે તાળીઓ પડાવવાની, ઊંચા હાથ કરાવવાના, ભગવાનના નામ લેવડાવવાના, આ બધી હાથાજોડી. મને કે બરાબર. ત્રીજું? મેં કીધું ત્રીજું બધે અઘરું હે. મને કે એવું તો શું હે? મેં કીધું ત્રીજું કામ માથા ફોડી. મને કે એ કઈ રીતે? મેં કે અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય તો એનું પેમેન્ટ ના આવે, અમુક જગ્યાએ અડધું પેમેન્ટ આવે, તો એને હવે માથા ફોડવાના. ભાઈ હવે દિયો ટાણે હા માથા ફોડી સાહેબ. હા આ બધું અઘરું હે સાહેબ. હા અને પતિ પત્નીની વાત આવી ને તો એક સુંદર મજાનો શેર મને યાદ આવી જાય કે પૂરી ધરા ભી સાથ દે તો કુછ ઓર બાત હે, પૂરી धरा भी साथ दे तो कुछ और बात है, और तू जरा भी साथ दे तो कुछ और बात है, और चलने को तो चल सकता हूँ एक पाँव पे भी मैं, चलने को तो चल सकता हूँ एक पाँव पे भी मैं, पर पैर दूसरा भी साथ दे तो कुछ और बात. હા જીવન રથનું પૈડું એવું છે સાહેબ. હા માધવ ભલે ને હોય મધુરો, પણ રાધા વિના તો અધૂરો જ છે. હા એટલે હસી ખુશીની વાતો આપણે પતિ પત્નીના પ્રસંગોમાં કહેતા હોય નથી. નકર હમણાં એક દંપતી છે ને એ મંદિરે ચડ્યું, ઉપરથી નીચે ઉતરતા હતા. એટલે થોડીક વાર થઈ ને તો નીચે ઉતરે ને તો બાજુમાં જ એક ભિખારી બેઠો હતો. એટલે ભિખારીએ ઓલે એની પત્નીને કીધું કે એ હુસ્નની મલિકા, આ આંધળાને 10 રૂપિયા દઈ દે. તો એ પતિએ ડાયરેક્ટ એની પત્ની સામું જોયું, તું આને હાચીને 10 રૂપિયા દઈ દે, હાચે જ આંધળો હોય. એટલે આ બધું અઘરું થઈ ગયું. હા નકર હમણાં વિદેશમાં એક એવી સહાય એવી હતી સાહેબ કે તમારે જેટલા બાળકો ને એટલા લાખ રૂપિયા ઇનામ. જો સમજદાર ઓડિયન્સ છે એટલે સમજી જાય કે ભારતની નથી, આ વિદેશની છે. હા બધા હોવાની રીતે ગોઠવી લેજો. વિદેશમાં એક એવી સહાયની જાહેરાત થઈ કે તમારે જેટલા બાળકો ને એટલા લાખ રૂપિયા ઇનામ, પણ શરત એટલી જ કે તમારે ખાલી ફોર્મ જ ભરવાનું, બીજી કોઈ તમારે ડોક્યુમેન્ટની જરૂર નહીં. તમારે ખાલી એક ફોર્મ ભરવાનું, તમારું નામ, તમારા બાળકનું નામ. એક બાળક હોય તો 1 લાખ રૂપિયા, 3 હોય તો 3 લાખ રૂપિયા, એટલા લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જાય. તો સાહેબ કચેરીમાં ફાઇલના થપ્પા થઈ ગયા. અને બધા બોગસ હો સાહેબ. કોઈને 2 બાળક હતા એની 5 લખી નાખ્યા, કે સરકાર તો ક્યાં જોવાની. 3 હતા એની 6 લખી નાખ્યા, 6 હતા એની 8 લખી નાખ્યા. અરે થપ્પા ફાઇલના થપ્પા થઈ ગયા સાહેબ ઓફિસમાં. તો ઓલો પીયુ નતો ને એ બધી આમ ફાઇલ ચેક કરતો હતો. જો આ જોક્સ છે ને ઓડિયન્સને ભરોસે છો, સમજાય એને વંદન. તો એક ઓલો પીયુ નતો ને બધી આમ ફાઇલ ચેક કરતો હતો. તો એક ભાઈ ખાલી 1 જ બાળક લખ્યું સાહેબ, સમજભાઈ 1 જ બાળક લખ્યું. એટલે પીયુ નહીં ભાઈને બોલાવી કે આવ ભાઈ આવી કે આ કે 1 જ બાળક કેમ લખ્યું? એ કે મારે ખુદને 3 બાળક, મેં 5 લખ્યા. 3 હોય તો 3 લાખ મળે, 5 લખી નાખો તો 5. આ ક્યાં જોવાની હે સરકાર? તો એ બોલે ભાઈ બહુ સરસ મજાનો જવાબ દીધો કે ભાઈ કે તમારા તો લગ્ન થઈ ગયા હે ને, આયા તો સાહેબ વગર લગને લખી નાખ્યું. બોલો નથી. નકર હમણાં હું રસ્તામાં જતો હતો ને એટલે ભાઈ એમ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવતા હતા. એટલે મેં કીધું ભાઈ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવી તો કૂતરાની પૂંછડી સીધી ના થાય. મને કે કૂતરાની પૂંછડી સીધી કરે હે કોણ? મેં કીધું તો મને કે ભૂંગળી વાકી કરું. ભૂંગળી કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી વાકી કરી લઈએ, એની પાસે તમે બીજી શું આહાર રાખો? હા એટલે અમારો કવિ એમ લખે સાહેબ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન. હા ભગવાનની સાહેબ કૃપા હોય ને તો જ તમે સારું બોલી શકો, સારું લખી શકો, સારું કહી શકો એમ. નગર હમણાં કોલેજના એક પ્રોફેસર હતા, એણે કોલેજની લાઈફ સાહેબ અલગ અલગ હોય. જિંદગી સાચી છે એ કોલેજમાં જ હોય, પછીની બધી લાઈફ છે એ ભાગાદોડીમાં જ જાય. તો હમણાં એક વખત કોલેજમાં એક પ્રોફેસરે પ્રવાસનું આયોજન કર્યું સાહેબ. એટલે પ્રવાસનું આયોજન કર્યું એટલે બાળકોને ખાસ ચેતવા, કોલેજની ઉંમર છે ને સાહેબ એવી હોય. એટલે કોલેજના પ્રોફેસરે બધા બાળકોને સમજાવી દીધા કે તમારે જુઓ આપણે ધાર્મિક સ્થળોની મુલાકાતે જવાનું છે, એટલે તમારે કોઈ છોકરી સામે જોવાનું નથી. અને ભૂલે ચૂકે જો તમારાથી કોઈ છોકરી સામે જોવાઈ જાય એટલે 3 વખત બોલવાનું હરિઓમ હરિઓમ હરિઓમ. જોવાનું જ નથી પણ ભૂલે ચૂકે જોવાઈ જાય તો તમારે શું કહેવાનું? હરિઓમ હરિઓમ હરિઓમ. ડન. કે બધાને સમજાવી દીધા. આપણે પહેલાં મંદિરના દર્શન કરવા એની પહેલાં આપણે તળાવમાંથી નાહી અને બધાએ ચોખ્ખું થઈ અને પછી આપણે ભગવાનના દર્શન કરવા જવાના છે. અને આ સૂચના યાદ રાખવાની. બધા લાઈનમાં ગોઠવી દીધા. બધા પહેલાં તળાવમાં પાણીમાં સ્નાન કરવા ગયા બધા છોકરા. થોડીક વાર થઈ અને બહાર નીકળ્યા. તો બહાર નીકળ્યા ને તો એક છોકરાનું ધ્યાન એક છોકરી સામે પડી ગયું. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે, એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છોકરી એમ કહે કે ભાઈ આ તો છોકરો છે. એટલે છ
એટલે તરત જ છોકરો બોલ્યો, પ્રોફેસરે સૂચના આપી હતી કે શું, તો કે 3 વખત બોલો. એટલે છોકરો બોલ્યો કે હરિઓમ હરિઓમ હરિઓમ. તો બધા છોકરા એની સામે જોઈને કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે. Is this called પડદા સાહેબ? આ કોલેજના બાળકો, હા આ કોલેજના યુવાન હોય ને એને સમજાય. અહીંયા ઘણા બેઠા છે, એને બધાને સમજાઈ ગયો. જો અમુક દાંતે કાઢે એને લાઈટ થઈ ગઈ, એને બધા આ પ્રયોગ કરી લીધો હોય. હા, અત્યારે બહુ જમાનો અઘરો આવી ગયો છે. બહુ સમજીને ચાલવા જેવો સમય છે ભેરુબંધ, બહુ સમજીને ચાલવા જેવો સમય છે ભેરુબંધ. કેમ કે આપણા દિમાગમાંય દિમાગ નથી અને અમુક લોકો દિલમાંય દિમાગ લઈને ફરે. લોકો દિલમાંય દિમાગ લઈને ફરે સાહેબ. હા, બહુ અઘરો સમય આવી ગયો, એટલે બહુ સમજીને ચાલવા જેવું છે. નથી હમણાં એક વખત હું રસ્તામાં જતો હતો, એટલે મને એક ભાઈ સામે મળ્યા. એટલે મેં કીધું શું હાલે ભાઈ? મેં કીધું. મને કે બહુ ઉપાધિ છે. મેં કીધું શું છે? મને કે રૂપિયા ટકતા નથી. મેં કીધું એવું થોડું હોય? મને કે હા. મેં તો શું કરું? મને કે હવે કામ કરવું હોય, કે મહેનત બીજા કરે અને પૈસા આપણને મળે એવું કામ કરું. એવું કંઈ છે? પછી મારાથી ના રહેવાનું. મેં કહી દીધું. મેં કીધું મને કે હું? મેં કીધું છે એવું કામ. મને કે હું? મેં કે એક કામ કર ભાઈ, સુલભ શૌચાલય ખોલ. અરે વગર મફતનું લઈ લેવું તો બીજા શું કરે? હા, અને અઘરું સાહેબ. ક્યારેક શું થાય સાહેબ ખબર? શર્ટનું એક બટન ઊંધું દેવાય ને એટલે બધા ઊંધા દેવાય. અમારે એક વખત એવું થયું હતું. અમારે હમણાં પોરબંદર પ્રોગ્રામ હતો કૌશિકભાઈ જોડાસમા સાથે. એટલે મારે અહીંયા પ્રોગ્રામમાં જવાનું થયું ને, એટલે આયોજક એના ઘરે લઈ ગયા કે હાલો ચા પાણી પીવા. એટલે અમે બધા તો મિત્રો ગયા ચા પાણી પીવા. એટલે ચા પાણી પીવા તો ગયા, પણ એ ભાઈ ભજનના બહુ શોખીન. તો એણે તો કેસેટ ચડાવી ભજનની. તો એમાં તો એક બેન ગાતા હતા. એટલે ભજનની કેસેટ ચડી, એમાં એક બેન ગાતા હતા. એટલે મને એને પૂછ્યું ઓલા ભાઈ કે સાહેબ કે આ કેવું ગાય છે? એટલે મારાથી વળી સાચું કહેવાય ગયું. મેં બહુ ભંગાર ગાય છે. મને કે મારા ઘરના હે. પછી તો કાપો તો લોહી ના નીકળે સાહેબ. પછી તો કાપો તો લોહી ના નીકળે. પછી ગમે એમ કરીને વાત બદલાઈ, ગમે એમ કરીને મેં કહું પાછું તો વાળી. એટલે મેં કીધું બેનનો અવાજ તો ખૂબ સારો છે, પણ એમણે ગીત ખોટું પસંદ કર્યું. મને કે મેં લખ્યું હે. મેં કીધું હવે ચાનું આર કરો ભાઈ, હવે ચાનું કેન્સલ કરો ભાઈ. હા, હવે ચા નથી પીવો. આ સાહેબ એક બટન ઊંધું દેવાય ને એટલે બધા ઊંધા દેવાય. નથી હમણાં એક મિત્ર બીજા મિત્રને પૂછતો હતો. આમાં અમુક જોક્સ છે ને સાહેબ, સેટાયર જોક્સ હોય, અમુક તરત સમજાય. હમણાં મારો એક પ્રોગ્રામ હતો ને, એટલે એ બહાર પડ્યો ને, એટલે મને એક ભાઈ એમાં કમેન્ટ આવી કે તમારો દાઢીવાળો જોક્સ આજ દાઢી કરતા સમજાણ. એટલે અમુક જોક્સ છે ને બીજે દિવસે ટ્યુબલાઇટ પેટે, એવું જરૂર નથી તરત થઈ જાય એમ. એટલે હમણાં એક મિત્ર બીજા મિત્રને પૂછતો હતો, એટલે કે આ વખતે IPL કોણ જીતશે? તો બીજો મિત્ર કે આ વખતે ભારત જીતશે. કે ભારત જો તો આનું શું કરો સાહેબ તમે? હા, તો કે એમ નહીં કે કમલા પસંદ છે એ કે? તો કે ના મને મારી ઘરવાળી જ પસંદ છે. આ બધા ઓનલાઈનર જોક્સ છે સાહેબ. હા, અને અત્યારે માણસ સાહેબ એવો અઘરો થઈ ગયો. માણસ છે ને નટરાજનો હંચો છે. આપણને પેન્સિલ જ સમજે. આવ્યો નથી ને આની કાઢી નથી, આવ્યો નથી ને આની કાઢી નથી. હા, અને બાળકો બેઠા છે, આમાં ઘણા બધા બાળકોના ચહેરા દેખાય છે. બાળકોને એકાદ બે પ્રસંગ લઈ લઈ. હમણાં હું એક વખત હું શિક્ષક છું, એટલે બાળકોને આપણે પ્રશ્ન પૂછતા હોય તો હમણાં એક બાળકને ઊભો કર્યો. બેટા ઊભો થા. ઊભો થયો. મેં કીધું બેટા તારું નામ શું? મને કે છગન. મેં કીધું સરસ. કેટલામું મને છે? મને કે સાહેબ 8મું. મેં કીધું વેરી ગુડ. માતા પિતા? મને કે સાહેબ માતા તો કોઈ દી ના પિતા, પણ પિતા કોક દી બે પેગ મારી લેતા. બાળકો તો બાળકો છે સાહેબ. હા, નથી હમણાં એક વખત અમારો પ્રોગ્રામ હતો, એટલે અમે ટ્રેનમાં બધા કલાકારની મંડળી જતી હતી. તો એક કાકા ને એનો દીકરો, બાપ દીકરો બેઠા હતા. તો અમે તો બધા જતા હતા રસ્તામાં ટ્રેનમાં. એટલે એ કાકા બાપ દીકરો બેઠા હતા, આપણા તો કાકા થાય. એટલે અમે બધું દ્રશ્ય જોતા હતા કલાકારની મંડળી. એટલે થોડીક વાર થઈ એટલે છોકરા એને પપ્પા પાસે મેં કીધું પપ્પા એ કે જો કેળા સરસ મજાના આવ્યા છે, કેળા ખાવા છે. એટલે પપ્પાએ કીધું છાનો માનો બેસી કે હવે શિયાળાની ઠંડીમાં કે તને આ કેળા યાદ આવે છે કે હમણાં શરદી થઈ જશે કે કેળા ન ખવાય. તો છોકરો બોલ્યો પપ્પા કે કેળા લઈ દો, કોલી વાત કહી દઉં કે. એટલે પપ્પા ઠુલુક ઉપડાવો ડજને કેળા લઈ આવ્યા. અને ઓલો છોકરો જાડિયો માડિયો તાજા ઘરનો હતો મંથનભાઈ. એટલે એ એક ડજને કેળા દાબી ગયું. થોડીક વાર થઈ એટલે બીજું સ્ટેશન આવ્યું અને ગરમા ગરમ ફાફડા જલેબીની સુગંધ આવી. પપ્પા કે હવે તો ગાંઠિયા ખાવા જ પડશે, જો તો ખરા સુગંધ કેવી સરસ મજાની આવે. પપ્પા કે હવે કંઈ નામ ના લેતો હોય કે તો હમણાં કે ડજને કેળા દાબી ગયો, હવે નામ લીધો તો કે હમણાં વારો કાઢી શીખીએ. પપ્પા કે કયો છોકરી વાત કહી દો કે. પપ્પા વળી થોડુંક ઉપડાવો વળી ગાંઠિયા લઈ આવ્યો. થોડીક વાર થઈ તા જાડીઓ પાડી ગાંઠિયા દાબી. થોડીક વાર થઈ તો ત્રીજું સ્ટેશન આવ્યું. સરસ મજાના ગુલાબજાંબુની સુગંધ આવી. અને મારી જેમ ગુલાબજાંબુનો શોખીન હોય પપ્પા કે આજ ખેર ગુલાબજાંબુ લઈ જ દો કે.
પપ્પાએ અંદરથી જોડો કાઢ્યો કે આ 9 નંબર છે. કેટલા નંબર? 9 નંબર. હવે કે નામ લીધું ને તો 9 નંબર ઉઠી રહે કે નામ ના લેજે. હવે મારી છોકરો કે મારે કંઈ જાણવું જ નથી, હવે ઓલી વાત કહી જ દઉં. ના પપ્પા કીધા બીજે હું લે. પપ્પા ગુલાબજાંબુ લઈ આવ્યા. ગુલાબજાંબુ દાબી ગયો. હવે એનું સ્ટેશને બધાને ઉતરવાનું થયું, અમારે ઉતરવાનું થયું, એ બાપ દીકરાને ઉતરવાનું થયું. અમે બધા ઉતરા. પછી બીજા કોઈ ના બોલ્યા, પણ મારાથી ના રહેવાનું. તમને જેમ થાય ને કે ઓલી વાત કઈ હશે, મને થતું હતું આ હારી વાત કઈ હોય કે છોકરો કહે ને પપ્પા થોડુંક ઉપડીને લઈ આવે બધું ખાવાનું, એટલે મારાથી ના રહેવાનું. મેં પૂછી લીધું, મેં કીધું કાકા બીજું બધું તો ઠીક, એ વાત કઈ હતી કે એ વાતનું તમને કહે ને તમે ડાયરેક્ટ બધું ખાવાનું લઈ આવો, એટલે એ કંઈ સમજાણું નહીં મને કે એ વાતમાં કંઈ નથી. અરે મેં કીધું કયો તો ખરા ભલા માણસ. મને કે વાત એવી હતી કે આ છોકરાની આખી ટિકિટ આવે ને મેં અડધી ટિકિટ લીધી હતી, 50 રૂપિયા બચાવવા હાટું થઈને 450 રૂપિયાનો તો નાસ્તો વરી ગયો, નાસ્તો. એટલે આવું થઈ ગયું. હા, એટલે ઘણીવાર ઘણું બધું જતું કરવું પડતું હોય છે. નથી બહુ સમજવા જેવી એક વાત કરવાની છે, નાની પણ બહુ મજાની વાત છે. એક વખત એક ભાઈ એણે પોતાના ઘરે સાપ પાડ્યો, સાહેબ, સાપ, નાગ. પછી એણે પોતાના ઘરે પાડ્યો, એને ખૂબ દૂધ પાયું, ખૂબ સેવા ચાકરી કરી, ખૂબ માવજત કરી સાહેબ, અને ખૂબ ઉછેર કર્યો. અને થોડો સમય થયો સાહેબ, એટલે દિવસો વીતતા ગયા, ત્યાં સુધી કંઈ વાંધો ના આવ્યો. પણ અમુક દિવસો પછી સાપે છે ને એ ભાઈને પટકું ભર્યું, ડંસ દીધો, કરડ્યો. હવે સાપ તો એ કરડી દોડી અને પછી ભાગી જાય છે દૂર. પણ એ જે માણસ છે, એ જે ભાઈ છે, એ પોતાનું ઝેર ઉતારી ઈલાજ કરવાને બદલે એ પેલા સાપની પાછળ જાય છે કે સાપે મને ડંસ જ હું કામ દીધો? મેં તો એની આટલી સેવા ચાકરી કરી હતી, આટલી એની માવજત કરી હતી, આટલું એનું મેં ભરણ પોષણ કર્યું હતું, છતાં પણ એની મને ડંસ શું કામ દીધો? મારે એને સાબિત કરી બતાવવું કે તારી ભૂલ છે. તો હું તમને એક વાત કહેવા માગું છું કે આમાં ભૂલ સાપની નથી. સાપની તો સાહેબ પ્રકૃતિ એવી છે, સાપનો તો સ્વભાવ એવો છે કરડવાનો. ગમે એટલું સારું રાખશો સાહેબ તો સાપ તો કરડવાનો જ છે, એની તો પ્રકૃતિમાં છે. ભૂલ તો પેલા માણસની છે કે એણે એના ઉપર ભરોસો કર્યો અને એની પાછળ દોડ્યો. જ્યારે એને ઈલાજ કરવાની જરૂર હતી ત્યારે પણ એ પાછળ સાપને સમજાવવા માટે દોડ્યો. અને બહુ સમજદાર ઓડિયન્સ છે એટલે સમજાવી દઉં કે આ વાત સાપ માટે નહોતી. હા, એટલે એના ઉપરથી મારે તમને એક સુંદર મજાનો શેર મને યાદ આવી જાય કે માણસ કેવા થઈ ગયા છે સાહેબ. આ દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો ભાવ પણ જુદો. આ દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો ભાવ પણ જુદો. રૂબરૂની વાત સાવ જુદી અને પીઠ પાછળનો ઘાવ પણ જુદો. કેતન આહિરના જય દ્વારકા. માંગે 20 અને આપે 30, એવો મારો દ્વારકાધીશ. જોકે આજે તો મારે કોઈ જ્ઞાનની તમને વાતો પણ કરવી નથી અને કોઈ જ્ઞાનની વસ્તુ મને બહુ આવડતી પણ નથી. આજે નકરું તમને હાસ્ય જ પીરસવું છે, બાકી જ્ઞાનની વાતો તો ઘણી હોય. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. ઈશ્વરની કૃપા હોય, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય તો તમે સારું બોલી શકો. એટલે એમાં ઈશ્વરની કૃપા જોઈએ. પણ આજે મારે તમને ફક્ત અને ફક્ત હાસ્યના હિંડોળે હલાવવા જ છે, બરાબર? એટલે આજે પેટ પકડીને મનોજભાઈ હસાવવાનો આજે આપણે નિર્ણય કર્યો, બરાબર? અને અમને હાસ્ય ક્યાંથી મળે મિત્રો? હમણાં અમારે ક્યાંય હાસ્ય ગોતવા જવું જ ન પડે. હાસ્ય અમને આજુબાજુના પ્રસંગોમાંથી જ મળી જતું હોય. અમારે એક પડોશી છે, એનું નામ કાનો. અમે એને બધા 4-5 મિત્રો હુલામણાથી એને કાનુડો કહી. કાનુડો એટલે કાનુડો. સાહેબ એ કાનો એનું નામ છે ને, ખરેખર હમણાં એક વખત એવો બનાવ બન્યો કે એક વખત એ છે ને આમ થોડીક જાડી બુદ્ધિનો, એને આમ બહુ જાજુ મગજ કામ ન કરે કે શું કરવું ને શું નહીં. એટલે અમુક વખત અમારા પાસે પૂછવા આવે, અમુક વખત એ પોતે પોતાની રીતે નિર્ણય કરે. એટલે એક વખત એને ઘરે મહેમાન જોવા આવ્યા. એટલે એને ખબર નહીં જોવા આવ્યા કે શું છે. તો એના પપ્પાએ એને કીધું એ કે મહેમાન માટે કંઈક લેતો આવો. તો કાનો ગયો બજારમાંથી રિક્ષા લઈ આવ્યો. પછી મહેમાન તો રિક્ષામાં વયા ગયા. થોડી વાર થઈ પછી કાનાએ બાપુજીને પૂછ્યું, પપ્પા કે આ મહેમાન કોણ હતા ને શા માટે આવ્યા હતા?
તો કે બેટા આ મહેમાન તારું માગું લઈને આવ્યા હતા. પછી તો એ કાનુડો રિક્ષા લઈને ગયો પણ મહેમાન તો નીકળી ગયા. પછી હાથ આવે કાનુડો એટલે કાનુડો સાહેબ ખરેખર. હમણાં એક વખત કાનાને એક ભાઈ પૂછવા આવ્યા, એ ખેતી કામ કરે અને બધું મધ્યમ વર્ગ પરિવાર, કોઈ એમ મોટો નહીં. એટલે એક ભાઈને પૂછવા આવ્યા કે ભાઈ તે કે બળદ હતો બળદ, એ કે તારો બળદ માંદો પડ્યો ત્યારે તે શું કર્યું તું? તો કે મેં તો કેરોસીન પાયું તું, કેરોસીન. એમ? તો કે હા. ઓલો ભાઈ એના જેવો, એ દોડતો દોડતો ગયો, બળદને કેરોસીન પાયું. એટલે સાહેબ 15મી મિનિટમાં બળદ મરી ગયો. દોડતો દોડતો પાછો આવ્યો સમીરભાઈ, દોડતો દોડતો પાછો આવ્યો. આવીને કે એલા ઈ ક્યાં તે હું કીધું? ઈ કે મારો બળદ તો મરી ગયો. કે 15મી મિનિટે કેરોસીન 1/2 લીટર પીધું એના ભેગો. તો કે ભાઈ મારો બળદ મરી ગયો તો કહેવાય નહીં કોડાઈ કે મારો બળદ મરી ગયો. તો કે તમે પૂછ્યું એટલું કીધું, તમે એમ ક્યાં પૂછ્યું તું? તમે એમ ક્યાં પૂછ્યું તો હું થયું એ પછી? હે પણ અમુક માણસ જ એવો હોય. અમારા કાનુડો એટલે કાનુડો જ છે. બહુ ખરેખર પાત્ર છે, અજબ પાત્ર છે સાહેબ. હમણાં રોકીભાઈની હગાઈ નથી થતી. એટલે એક વખત અમારા 4-5 મિત્રો વગર અમે સાંજે બધા ભેગા થાય. એટલે એક વખત અમે બગીચામાં બેઠા હતા અને કાયદેસર આવીને રોવા માંડ્યો. અમે 4-5 મિત્રોએ ઠંડુ પાયું કે ભાઈ ઠંડો પડ. અને શું તકલીફ છે એ તું અમને કે, તને શું તકલીફ છે? એ કે એમાં એવું છે એ કે મારી કે હગાઈ નથી થતી. મેં કીધું શું કારણ? તો કે હું એ કે જે કન્યાને પસંદ કરું મારી મમ્મી કન્યાને મનાઈ ફરમાવી દી, ના પાડી દી. એ કે કેતનભાઈ કે આ 15મી કન્યા છે, 15મી કન્યા મારી મમ્મી રિજેક્ટ કરી. મેં કીધું એમ? મને કે હા. મેં કીધું એક કામ કર ભાઈ, તને સીધો ને સરળ ઉપાય બતાવું. મેં કીધું તારા મમ્મી જેવો દેખાવ હોય, તારા મમ્મી જેવો સ્વભાવ હોય, તારા મમ્મીની જેટલું ભણેલું હોય અને તારા મમ્મી જેવા વર્તન ને કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરે એટલે તરત આ પડી જાય. મને કહે કેતનભાઈ એવું કરી લીધું પણ મારા બાપા ના પાડે. એવી ટ્રાય કરી લીધી એમાં બાપા ના પાડે. કાનુડો એટલે કાનુડો સાહેબ ખરેખર. પણ એ પહેલાના સમયમાં એવું હતું. પછી તો ધીમે ધીમે એની હગાઈ થઈ એટલે પછી મને કહે કે હવે કે આપણે છે ને કામ કરવું. એ કે આપણે છે ને જે થાય રૂપાળી કન્યા સાથે લગ્ન કરવા. એ કે હવે કેતનભાઈ નક્કી કરી નાખ્યું આપણે લગ્ન કરવા ને રૂપાળી કન્યા સાથે લગ્ન કરવા. મેં કીધું ભાઈ વાત બધી સાચી, રૂપાળી કન્યા જોઈ એમાં નાની, અત્યારે સમય પ્રમાણે દેખાવે જોઈ. ક્યાંક બહાર જતા હોય તો થાંભલો ભેગા લઈને જાય એવું ના લાગવું જોઈએ. વાત તારી સાચી. મેં કીધું કે રૂપાળી કન્યા જોઈ પણ સાથે સાથે એના ગુણ પણ અગત્યના છે. કાઉ જાજા કાગુલિયા ને કાઉ જાજા કપૂત, હકડીસી મયણ ભલી ને હકડો ભલો સપૂત. સાહેબ કંઈક તો આવડત હોવી જ જોઈએ. મેં કીધું કે ગુણ અગત્યના છે પણ સાથે સાથે રૂપની સાથે સાથે ગુણ પણ અગત્યના છે. ફક્ત એક રૂપ જ નહીં જોવાનું. મને કે ના, આપણે તો રૂપ જ જોવું છે, ગુણ આપણે અગત્યના નથી. મેં કીધું ભાઈ કાનુડા અત્યાર સુધીના દાખલા છે કાળી કીડી કડતી નથી, લાલ કીડી જોજાડી દે. અત્યાર સુધીના દાખલા છે કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી જોજાડી દે. પણ મનોજભાઈ લાલ કીડીને પૈણો ભાઈ, લાલ કીડીને હારે પૈણો એનોય વાંધો નથી. સમીરભાઈ 15 દીમાં ઝઘડા ચાલુ થઈ ગયા. 15 દિવસમાં હગાઈ થઈને 15 દિવસમાં ઝઘડા. પછી મને કહે કે હવે કે અમારા બે વચ્ચે ઝઘડા થાય, શું કરવું હવે? મેં કીધું જો ભાઈ મેં તને પહેલાં જ કીધું તું કે તું ગુણ જો પણ તે રૂપ જોયું અને લાલ કીડિયારે ગયો. મને કહે જે થયું હવે શું કરવું એ કયો. મેં કીધું એક કામ કર, સ્ત્રીઓને છે ને ચેન બહુ ગમે, તું એને ચેન ઇનામમાં આપ. ચેન ઇનામમાં આપીશ ને એટલે રાજીને રેર થઈ જશે. મને કે એમ? મેં કીધું હા. એટલે મને કે મેં એનું નામ ખુશી રાખ્યું. અરે મેં કીધું ખુશી રાખ્યું તો ખુશ થઈ જવાની. મેં કીધું તું એને ચેન ઇનામમાં આપ. મનોજભાઈ 15 દિવસ પછી પાછો મળ્યો. મને કહે કે તમારા જેવા મિત્ર હોય ને દુશ્મનોની શું જરૂર,
આ લે લે. મેં કીધું કાંઈ તને શું તકલીફ થઈ? મેં તો તને ચેન દેવાનો કીધો હતો. મને કે મેં ચેન દીધો ને એટલે તો ડખા વૈધા. મને વિચાર આવ્યો, આ એવી કઈ સ્ત્રી કે જેને ચેન પસંદ ના આવે? મને જરીક વાર તો વિચાર આવ્યો. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું હું થયું એ કારણ કે તું. મેં કીધું તે ચેન સોનાનો દીધો હતો કે તે ચેન બગસરાનો દીધો હતો કે તે ચાંદીનો ચેન લઈ દીધો હતો? મને કે ના એલા ના, કે મેં મોટરસાઇકલનો ચેન નામ દીધું, મોટરસાઇકલ. સાહેબ મોટરસાઇકલના ચેન ઇનામમાં દીધું. સાહેબ ક્યાં કરેગા ચાંદ, ક્યાં કરેગી ચાંદની? હે આમાં શું કરો સાહેબ તમે? હે આમાં શું કરો? પણ સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમય છે ને સુવર્ણ યુગ કહેવાય સાહેબ. હમણાં તો મને કહેતો હતો કે મારી સગાઈ થઈ ને એટલે હવે તું એની કે શાયરી સંભળાવું છું. મેં કીધું એમ? મને કે હા, હું કે સરસ મજાની શાયરી સંભળાવું. મેં કીધું વારે વાહ, બહુ સરસ કહેવાય. કે મેં કે શાયરી સંભળાવવાની શરૂઆત કરી ને એની પહેલાં મેં એને પૂછ્યું. તો મેં એને પૂછ્યું, મેં કીધું હું તને ફોન લઈ દઉં? મને કે હા લઈ દો. જોજો સાહેબ ગામડામાં ટેકનોલોજી કેવી છે. એ કે મેં પૂછ્યું કે ફોન લઈ દઉં? તો મને કે હા લઈ દો. મેં પૂછ્યું કે કેવો લઈ દઉં? મને કે સફરજનનું બટકું ભરેલ ચિત્ર આવે ને એ લઈ દો. સાહેબ ગામડાની ટેકનોલોજી સાહેબ. હે કોણ કે ગામડું નબળું છે? રસ્તા ભલે હજી ત્યાં કાચા છે પણ માણસ મારે ગામડે હજી સાચા છે. હે આ ગામડાની સંસ્કૃતિ સાહેબ, તમે એને પછવાડે ન કરી શકો. હા ભલે સિટી છે એ સિટી છે પણ ગામડું એ ગામડું. હે એટલે એ કહે સફરજનનું બટકું ભરેલ ચિત્ર આવે ને એ ફોન લઈ દો. એટલે એપલનો, તમે તો બધો સમજણો વર્ગ છે. હા આમાં અમે અમારું આયુષ્ય 5 વર્ષ વધી જાય એમાં. હા એટલે એ કે એવો ફોન લઈ દો. પણ થોડીક ગામડાની હતી, બહુ ચોપડી ભણેલી નહીં. એટલે એણે કીધું કે પછી તને કે વોટ્સઅપ હાંકતા આવડશે? તો કે ના, કે તમે આપજો, હું ઠાઠે બેસી જાય. હા કે તમે આપજો, હું ઠાઠે બેસી જાય. પછી તો ભાઈ ફોન ઉપર વાતું ચાલુ થઈ. ફોન આપ્યો, વાતું ચાલુ થઈ. એટલે એ કે હવે તો હું કે એને શાયરી કહું. એમ? તો કે હા હવે તો હું એને શાયરી કહું. મને કે હું તમને સંભળાવું કેવી શાયરી કહું? મેં કીધું સંભળાવ ભાઈ, તારી મોજ અમારી મોજ. મને કે હું એને શાયરી મારી ભાષામાં સંભળાવું. મેં કીધું કઈ રીતે સંભળાવજો? મને એને કીધી કે મેં આવી શાયરી સંભળાવી કે કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું, ઊભે માર્ગે પગલાંનો પેગામ લખી દઉં. કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું, ઊભે માર્ગે પગલાંનો પેગામ લખી દઉં. અને રિસાયેલી રાધાથી મેળાપ કરાવો કોઈ, રાજીપામાં આખે આખું ગામ લખી દઉં. હે કે મારી રાધા છે એને તો હું કેવી કેવી શાયરી લખું. અરે વાહ દોસ્ત, મેં કીધું તો આવી બધી સરસ મજાની શાયરીઓ લખે છે? મને કે હા. મને કે હજી એક સંભળાવું? મેં કીધું ના ભાઈ હવે મારે નથી સાંભળ્યું. મને કે ના ના એક તો થાય, એક તો. મેં કીધું હાલ ને ભાઈ, તારી મોજ ઈ મારી મોજ, મને શું વાંધો હોય તું શાયરી કે. મને એક બીજી સંભળાવી. रास्ते जो भी चमकदार नजर आते हैं सब तेरी ओढ़नी के तार नजर आते हैं. હા અને શરૂઆતમાં લગ્ન થાય, લગ્ન જીવન એટલે શરૂઆતમાં તો બહુ સારું હોય. શરૂઆતમાં લગ્ન થાય એટલે અમે આને ઘરે ગયા, કાનાને ઘરે ગયા. તો શરૂઆતમાં લગ્ન થયા સાહેબ, એને ઘરે જાઓ તમે તો સુગંધી સ્પ્રે, આ બાજુ ગિફ્ટ, આ બાજુ ગુલાબ, આખો રૂમ મહેકતો હોય. આપણે એમ થાય અહીં જ બેઠા રહી સાહેબ, એટલી મજા આવે. એટલી મજા આવે કે આપણે એમ થાય અહીં જ બેઠા રહી સાહેબ. આને આ લગ્ન હોય અને 15 વર્ષ પછી એકવાર આટો મારજો, શું હોય ખબર? આયોડેક્સ હોય, બામ હોય, પેરાસિટામોલ હોય, મૂવ હોય, સમજી લેવાય લગ્ન જીવન સફળ, અધ્યાય સમાપ્ત. એટલે આ સુખી લગ્ન જીવન. લગ્ન જીવન તો ઘણી બધી વાતો છે પણ આ તો બચારો લાલ કીડી લઈ અને પસ્તાણો તો કાનો. મેં એને સમજાવ્યો પણ એ માયનો નહીં. એના પછી ધીમે ધીમે લગ્ન થઈ ગયા. એક વખત 15 વર્ષ ધીરે ધીરે વીતી ગયા. આમ થતા 15 વર્ષ વયા ગયા. 15 વર્ષ સાહેબ. 15 વર્ષ પછી એક વખત રાત્રે 2 વાગે, મનોજભાઈ રાત્રે 2 વાગે પોતે ઉપલા માળથી નીચે આવ્યો, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો
ચા બનાવી એકલાએ અને એક ચિત્રને જોતો જોતો ચા પીવે હો. આપણે વિચાર આવે કે આ ચા કેમ એકલો રાત્રે પીતો હશે. એટલે એની ઘરવાળી જાગી ગઈ તો આવી નીચે કે અત્યારે રાત્રે 2 વાગે, છેક રાત્રે 2 વાગે તમે શું કરો છો અહીંયા? કે રાત્રે 2 વાગે તમે શું કરો છો? અહીંયા બેસ કે મારી બાજુમાં બેઠી. એ કે સામે ચિત્ર જુએ છે, દેખાય છે? તો કે હા, આજથી કે 15 વર્ષ પહેલાનું ચિત્ર છે, આપણો ફોટો 15 વર્ષ પહેલાનો છે, દેખાય છે? હા. એ કે કેમ ભૂલી શકું? તો કે એ ફોટો એ સમયનો છે કે જ્યારે આપણી સગાઈ થઈ નહોતી, આપણે પહેલાં મળતા ત્યારનો ફોટો છે. હા, મને કેમ ભૂલાઈ? કે ત્યારે કાનો બોયલો, એ કે તને યાદ છે ને એ વખતે આપણે 2 બાઇકમાં જતા હતા અને તારા પપ્પાએ આપણે પકડી લીધા હતા. હા, યાદ છે. એ કે ત્યારે તારા પપ્પાએ મારા માથા ઉપર બંદૂક રાખી અને કીધું હતું, કાં તો એ કે મારી દીકરી સાથે લગ્ન કરી લે અને કાં 15 વર્ષ જેલમાં જવા તૈયાર થઈ જા. હા, એ કે એ યાદ છે. તો આજે મારે એના 15 વર્ષ પૂરા થયા. આજે એની એક્સપાયરી ડેટ આવી ગઈ. આજે હું છૂટી ગયો હોત. કે આજે હું છૂટી ગયો તો આની તો એક્સપાયરી ડેટ આવતી જ નથી. સાહેબ, કાનાની પત્નીનું હમણાં એક વખત અપહરણ થયું, કિડનેપર એને ઉપાડી ગયા. એટલે પછી કિડનેપરે ફોન કર્યો. એ કે ભાઈ કે તમારી પત્નીને કે અમે કિડનેપ કરી છે, અપહરણ કર્યું છે અને તમે એ કે 10 લાખ રૂપિયા આપો, 10 લાખ રૂપિયાની ખંડણી જોઈ છે, તમે 10 લાખ રૂપિયા આપશો તો જ તમારી પત્નીને અમે અહીંથી છૂટી કરશું, ત્યાં સુધી અમે તમારી પત્નીને છૂટી નહીં કરી. કાનાએ શું કીધું સમીરભાઈ ખબર? કાનાએ કીધું એ કે તમે જોતા હોય તો 15 લાખ લઈ જાઓ, પણ મારી ઘરવાળીને તમે રાખો. ઘરવાળી નથી જોતી. કે સાહેબ કેટલો કંટાળ્યો હશે, કેટલો. હા, અમને આ કાનાએ જ અડધા તો જોક્સ આપ્યા. હમણાં એક વખત મને ફોન આવ્યો, મને કે હાલો કેતનભાઈ ક્યાં ઘરે છો? મેં કીધું હા ભાઈ ઘરે જ છું. મને કે મારી કે ખુશીને કે અહીંયા દાંતમાં હે ને ચેકો પડી ગયો, એટલે દવાખાને જવું પડશે, તમે તમારી 4 વ્હીલ લઈને આવો ને. આપણે વળી કીધું હાલો ભાઈ આવું. એટલે અમે બે માણસને અમે ગયા દવાખાને દવા લેવા. એટલે ડૉક્ટરે હોઠ જોઈને કીધું ઓહો, એ કે તો લાગી તો સારું ગયું છે. એ કે આને તો એ કે નીચલા હોઠમાં ટાંકા લેવા પડશે અને 500 રૂપિયા ચાર્જ થશે. તો કાને 500 2 આપી. સાહેબ 2 હોઠમાં ભેગા લઈ દો, 2 હોઠમાં ભેગા. 2 હોઠમાં ભેગા લઈ દો સાહેબ, પાછી ઉપાધિ જ નહીં. 2 હોઠમાં ભેગા લઈ દઈએ કે પાછી ઉપાધિ જ નહીં. સાહેબ 15 દી પછી ચા પાણી પીવા હું કાનાને ઘરે ગયો તો કાનાના હાથમાં ટાંકા હતા. તમારી સમજ શક્તિને 125 તોપોની સલામી સાહેબ. બાકી આ તમારી વાર્ષિક પરીક્ષા હતી. હા, હમણાં એક વખત કાનો કે ખુશી કે હું ક્યું પાટલું પહેરું? હું ક્યું પાટલું પહેરું? તો તમે બ્લુ કલરનું પાટલું પહેરી લ્યો. તો કે મને ગમતું નથી. તો લાલ કલરનું પહેરી લ્યો. તો એ ધોવા દીધું હે. તો મરૂન કલરનું. તો એ તો વોશ બેસિનમાં ખરાબ થઈ ગયું. મેં કીધું ભાઈ તારે 3 જ પાટલું છે, હું તું માથાકૂટ કર. હવે હું માથાકૂટ કરા? સાહેબ એ 3જી ચોપડીમાં કાનો 3 વાર નપાસ થયો. 3 વાર નપાસ થયો. 3જી ચોપડીમાં 3 વાર નપાસ થયો. એટલે એનો છોકરો હવે તો 3જામાં આવી ગયો. એટલે વળી એને દયા આવે એના છોકરાને કંઈક લેસન કરાવે. એટલે છોકરાને પૂછ્યું એક વખત કે બેટા તારા શિક્ષક છે, તારા ટીચર છે, એ કંઈ કહેતા નથી ને? તારા ટીચરને ખબર નથી પડી જતી ને હું લેસન કરાવી દઉં? તો કે ના રે ના, મારા કે સાહેબ એમ કહે છે કે આ નક્કી કોઈ 2 જણાનું કામ હોવું જોઈએ. નક્કી આ કોઈ 2 જણાનું કામ હોવું જોઈએ. એક જણો આટલી ભૂલ ન કરી શકે. સાહેબ જીવનમાં ભણતર જરૂરી છે ને, એટલું જ ગણતર પણ જીવનમાં જરૂરી છે. તમે કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા ને એ મહત્વનું છે. જીવી તો ઘણા લોકો જાય છે, પણ તમે એમાંથી કેવું જીવન જીવા, કયા પ્રદર્શન દ્વારા તમે
તમે કેટલું કમાણા એ મહત્વનું નથી, કઈ જગ્યાએ ને કઈ રીતે કમાણા એ મહત્વનું છે. વાહ મોજ હે? વાહ. બાકી રૂપિયા તો ઘણા લોકો કમાય છે. સાહેબ એક સરસ મજાની પંક્તિ મને યાદ આવી જાય છે કે MBBS હો ચુકા પર તેરી ये ભૂલ है, MBBS हो चुका पर तेरी ये भूल है, MBBS हो चुका पर तेरी ये भूल है, मर्द ये पहचान जीवन में एक और भी स्कूल है. વાહ વાહ. જીવન में एक और भी स्कूल है સાહેબ. ફક્ત તમે રૂપિયો કમાઈ જાય એનાથી આગળ ના આવો સાહેબ. જીવનમાં બીજા પણ ઘણા એવા કામ હોય જેના થકી તમે તમારી રીતે આગળ આવી શકો. કઈ રીતે તમે જીવા, કેટલું જીવા, પણ કઈ રીતે જીવા એ જીવનમાં બહુ જરૂરી છે સાહેબ. ત્રણનું જ મહત્વ છે. લ્યો ને, આજે તમને પેટમાં દુખાડો નક્કી જ કરી લીધું. વરસાદ ભલે ને વરસતો, આપણે તો અહીં ક્યાં ઉપાધિ. હા, અને અત્યારે તો વરસાદ સારો છે. હા સાહેબ, અત્યારે તો વરસાદ સારો છે. બાકી મને હમણાં આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં વચ્ચે વરસાદ નહોતો પડતો 2-3 વર્ષ પહેલાં, એટલે મને એક ભાઈબંધે પૂછ્યું. આમ તો હું શિક્ષક છું એટલે મને થોડોક લખવાનો પણ શોખ. એટલે મને એક ભાઈએ પૂછ્યું કે વરસાદ નથી થતો, શું કરવું? એટલે મેં એને સરસ મજાની વાત કીધી હતી કે વાત સાચી કે ગગનમાં વાદળા પૂરતા નથી. વાત સાચી કે ગગનમાં વાદળા પૂરતા નથી, પણ એ દોસ્ત તારા શહેરમાં ઝાડવા પૂરતા નથી. વાહ વાહ. તારા શહેરમાં ઝાડવા પૂરતા નથી. સાહેબ વૃક્ષો વાવો તો વરસાદ આવે. હે, પણ ત્રણનું જ મહત્વ છે સાહેબ. જીવનમાં સૌથી વધારે ત્રણનું જ મહત્વ. જળ, જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. ત્રણ વસ્તુનું જ સૌથી વધારે મહત્વ. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ માપ લઈ લ્યો, 3 માપ. જળ, જમીન, જોરું, આ ત્રણેય કજિયાના છોરું, આ એ 3. પછી કાળ લઈ લ્યો તો 3 કાળ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, ચોથો કોઈ કાળ નહીં. બોર્ડની પરીક્ષામાં વિષય લઈ લ્યો, 3 મેન વિષય. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ચોથો મેન વિષય નહીં. ડૉક્ટર પાસે જાઓ તમે, સાહેબ દવા આપે 3 ટાઈમ, સવાર, બપોર ને સાંજ. 3 ટાઈમની દવા. એટેકના હુમલા પણ 3 સાહેબ. પહેલે, બીજે ને ત્રીજે તો ફાઇલ બંધ. રામ બોલો ભાઈ રામ, અને આને લઈ જાઓ આમ, ચેકો મારો. સાહેબ એટેકના હુમલા પણ 3. અને કોક ઉઘરાણી વાળો આપણી પાસે આવે ને 50,000 માગે, તમે કહી દો નથી દેવા, જા 1 2 ને મનોજભાઈ અડધું ઓડિયન્સ બોલ્યું. તમારી મગજ શક્તિ, સમજ શક્તિને સલામ છે સાહેબ. બાકી હા, અમુક આગળ તમને પરસેવો વળે તો દાંત ન કાઢે. હા, પણ મજાની વાતો છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય ને સાહેબ, તો જ તમે સારું બોલી શકો. અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર પાસે એટલી જ માગણી કરવાની કે હે દીનાનાથ, હે દ્વારકાધીશ, કાળિયા ઠાકર, નિરાધારના આધાર, મારા બાપ એક એવો દીકરો દેજે કે જે સમાજમાં તમારું નામ રોશન કરે, અને કાં એક એવી દીકરી દેજે કે જે બંને કુળને તારી અને આગળ વધારી જાય. સાહેબ આવા દીકરા અને દીકરી હોય તો જ સમાજમાં તમારું નામ આગળ થાય. બાકી તો ધાનના ધનેડા છે સાહેબ. ઘણા લોકો હોય છે, પણ અમુકમાંથી તમને કંઈક જ્ઞાન મળે ને તો તમે સમાજમાં આગળ વધી શકો. હે, બાકી તો નાની નાની ઘણી રમૂજની વાતો છે. હમણાં એક વખત એક નાની સંસ્થા હતી, અને અત્યારે અમે અહીં જમવા બેઠા ને ભાઈ, મનોજભાઈ અને સમીરભાઈ ને બહુ જમાયડા ભાઈ, મજા આવી. ખરેખર મજા આવી હો. એટલું જમાયડા ને ભાઈ, એટલે મને તો મજા આવી ખરેખર. અને સાહેબ જે ખાઈ હગે ને એ જ ખવડાવી હગે સાહેબ. આ માણસાઈના દીવા હોય ને તો તમે આવું કરી શકો. બાકી તો ખાલી બેઠા બેઠા પંગતના ટાંટિયા જ ગહાય. હે સાહેબ, જે ખાઈ હગે એ ખવડાવી હગે. આ માણસાઈના દીવા છે સાહેબ. માણસાઈ આજે પણ અમર છે. એટલે અમે જમવા બેઠા હતા, એટલે અહીંયા 2 ચોટેલી કેસટ ભેગી થઈ. અમે જમવા બેઠા હતા, અહીંયા ચોટેલી કેસટ 2 ભેગી થઈ. એટલે એકે બીજાને પૂછ્યું કે તારું નામ શું? એ કે તો કે મારું નામ છગન. તો તમારું નામ શું? તો કે મારું નામ છગન. આપણા બેના નામ ફરખા થયા. ના એલા તો ઈ કે તારે 3 આવે, મારે 4 આવે.
સાહેબ આ છ એ ગણી લઈએ સાહેબ. આ ફોલ્ટવાળી કંપની હોય ને એ જ ફોલ્ટ સામેવાળાનો ગોતી હગે, બાકી કોઈ ગોતી ન હગે. હમણાં હું રાજકોટ આવતો હતો, હમણાં એક જગ્યાએ રસ્તામાં અમે ઊભા રહ્યા, એટલે ચા પીવા ઊભા રહ્યા, ચા પાણી પીવા સમીરભાઈ. એટલે ચા પાણી પીવા ઊભા રહ્યા ને એટલે હોટલમાં હજી તો હું ચા પી અને હજી તો બિલ ચૂકવવાની હજી વિચાર કરી રહ્યો હતો, એટલામાં એક ભાઈ આવ્યું, મને ફોન દઈ દીધો રોકીભાઈ. મને કે બોસ વાત કરો. મેં કીધું ભાઈ હું તને મેં કીધું ઓળખતો નથી, તું મને ઓળખતો નથી, કોનો ફોન છે, મારે શું વાત કરવી? મને કે બોસ આપણી સાસરીમાંથી જ ફોન છે. મેં કીધું ભાઈ આપણી નહીં, તારી સાસરીમાંથી છે એમ કે. આપણે બેન લેણા દેણા વગરનું હક પણ નહીં, મારી સાસરી ક્યાં થાય ને અમારી હોરી ક્યાં જ થાય. મને કહે તમે વાત કરો અને એને કયો મારું નામ મૂકો છે. ફોન ઉપાડીને હું કહું મૂકો તો એ ફોન મૂકી દે હે. તમે બોસ વાત કરીને એને કયો મૂકો બોલે હે એમ કયો તઈ. સાહેબ વાત બીજા સાથે કરવામાં બીજાની મદદ લેવી પડે સાહેબ, એને કંપની ફોલ્ટ કહેવાય. હે આને કંપની ફોલ્ટ કહેવાય સાહેબ. ખરેખર બહુ રમૂજની વાતો છે. પણ હમણાં એક વખત હું સવારે છે ને, મને ટેવ કે સવારે વહેલા ઉઠી જવાનું. ભલે હું કસરત નથી કરતો, પણ આમ મને મારા શરીર ઉપર ગર્વ છે. અમુકને 95 કિલો વજન હોય. વજન હાલીને કેટલું હાલી જાય સાહેબ, વજન ન ઉતરે ખરેખર. એટલે હું હમણાં છે ને દરરોજ વોકિંગ કરી અને સવારમાં રેલવે સ્ટેશન બાજુ જાઉં. એટલે રેલવે સ્ટેશન બાજુ જાઉં ને એટલે બે બહેરા છે ને રોજ સ્ટેશને આવે મોર્નિંગ વોક કરવા. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું આ બે બહેરા રોજ મેં કીધું આમ કેમ આવતા હશે, અને શું વાતો કરતા હશે? આ બહેરાની વાતો સાંભળવા જેવી હોય. એટલે મને વિચાર આવ્યો, હું એની પાછળ એક દી ગયો સવારમાં, મનોજભાઈ. મેં કીધું આ બહેરા શું વાતો કરે ને યાદ સાંભળ્યું. એટલે હું એને ખબર ના પડે પાછળ ગયો તો પેલા બહેરાએ બીજાને કીધું, શું કે સ્ટેશને જાઉં છો? બીજું ના રે ના, હું તો સ્ટેશને જાઉં છું. પેલો કી એમ, મને એમ થયું સ્ટેશને જાઓ હો. તો પેલો કી એના કરતા સ્ટેશને જાતા હોઉં તો બીજો કી ના રે ના, હું તો પછી સ્ટેશને જાઉં. એટલે મને ખબર પડી કે આ ગમે એ વાતું કરે એના વાક્યમાં સ્ટેશન શબ્દ આવવો જોઈએ. સાહેબ આપણે આ કાર્યક્રમની આટલી બધી દોડધામ છે એટલે હમણાં એક વખત મારો જ પ્રસંગ કહું. હમણાં એક વખત હું જાતો હતો, એટલે મારે આ કાર્યક્રમ પતાવી અને સાંજે બીજો કાર્યક્રમ એટેન્ડ કરવાનો હતો. એટલે થોડી ઉતાવળ હતી, મારે કાર્યક્રમની ઉતાવળ હતી, સાંજે પહોંચવું હતું. એટલે મેં થોડી ગાડી ભગાડી. 140 સુધી જવા દીધી ગાડી. તો સામેથી એક મોટું બધું ઇનોવા સામેથી આવે અને આમ ઝૂમ કરતું હું ગયું. માંડ બચ્યા. મને એની લાઇટ દીધી, ઊભો રખાવી ગાડી મારી. મને વિચાર આવ્યો મરાઈ રહ્યા, આજે તો બચ્યા, આટલી સ્પીડમાં ગાડી આજે બચી ગયા. અને અંદરથી મૂછાળો પુરુષ પહેલવાન ઉતરો. મેં કીધું આજે તો ગયા કામ છે ભાઈ, પણ આપણે આમ નીચું નહીં જોખવાનું ભાઈ. હા, આપણે કઈ બંગડી થોડી પહેરી છે, આપણે ઉતરા હેઠા. મેં કીધું આગે ગોરખ જાગે, નબળું દેવું જ નથી. એ આમ સામેથી ગેડી લઈને સામે આવે અને હું અહીંથી ઉતરીને આમ સામે જાઉં. અમે બે હાવ નજીક આવી ગયા. પછી મને જોઈને કે કેતનભાઈ આહિર તમે? મેં કીધું હા. મને કે હાસ્ય કલાકારી તમે? મેં કીધું હા. મને કે ઓલો યુટ્યુબમાં આવો એ તમે? મેં કીધું હા. મને કે હવેથી ધ્યાન રાખજો, યુટ્યુબમાં આવો એનો વાંધો નહીં, ટાયર ટ્યુબમાં ન આવજો, નકર બુકડો બોલી જાય. પછી ચા પીને મેં છૂટા પડ્યા. બોલો. એટલે ક્યારેક આ કાર્યક્રમમાં તમે જાતા હો ને એ તમને ફાયદો કરાવી દે સાહેબ. એટલે આ બધી હસી ખુશીની વાતો છે. હમણાં એકવાર સાહેબ સાસુ છે ને એને 3 જમાઈની પરીક્ષા લેવાનું મન થયું. એ કે મારા 3 જમાઈ છે
ત્રણ જમાઈમાં કયો જમાઈ સારો, આજે પરીક્ષા લઈ લઉં કે. તો એને સાસુને જમાઈની પરીક્ષા લેવાનું મન થયું. એટલે એણે ત્રણ જમાઈને બાજુમાં બોલાવ્યા અને તળાવની પાળે લઈ ગયા. એટલે તળાવની પાળે લઈ ગયા ને એટલે એ કે જુઓ અહીં ઊભો બધાને ઉભાડ્યા. અને પછી તળાવમાં સાસુમાએ કૂદકો માર્યો. ત્રણેય જમાઈ બાજુમાં ઊભા હતા. અને એટલે થોડી વાર થઈ ને એટલે પહેલો જમાઈ છે એ મોટો જમાઈ હતો, એણે કૂદકો મારીને સાસુમાને બચાવી લીધા. એટલે સાસુમાએ એને ફોરવ્હીલ લઈ દીધી. સાહેબ ફોરવ્હીલ લઈ દીધી. થોડો સમય થયો એ કે વાહ મર્દ માણસ, તું ને તો ફોરવ્હીલનો હકદાર છો, મર્દ આવો હોવો જોઈએ, આને મારી દીકરી દેવી, બીજા કોઈને નથી દેવી. એટલે એને ફોરવ્હીલ લઈ દીધી. આવા મર્દને દીકરી દેવાય. થોડો સમય થયો ફરી પાછા બીજા બેને લઈ ગયા. ફરી પાછા તળાવ આગળ જઈને ફરી સાસુમાએ કૂદકો માર્યો. તો બીજા જમાએ વરી જઈ અને સાસુમાને બચાવી લીધા. વાહ કે મર્દ માણસ છો તું, પણ ધન્ય છે તને. એને સાહેબ મોટરસાઇકલ લઈ દીધી. થોડો સમય થયો ફરી પાછા બાકી એક નાનકડા જમાઈ હતા, એનો વારો આવ્યો. એને લઈને ગયા અને ત્યાં જઈને તળાવમાં ફરી પાછો સાસુમાએ ધુબકો માર્યો. નાનો જમાઈ વિચારમાં પડી ગયો. શું કરવું? એ કે મોટા જમાઈને એ કે ફોરવ્હીલ લઈ દીધી, નાના જમાઈનો વારો આવ્યો તો મોટરસાઇકલ લઈ દીધી, મારા ભાગનો વારો આવશે તો મારા ભાગમાં સાયકલ જ આવશે. જય શ્રી કૃષ્ણ કરો સાસુમાં, જય શ્રી કૃષ્ણ. સાહેબ એણે એ સાસુમાને બચાવ્યા નહીં તો એને મર્સિડીસ લઈ દીધી. કોણે ખબર? સસરાએ એને મર્સિડીસ લઈ દીધી. વાહ બેટા વાહ. એટલે આવી હસી વાતું છે. પણ હંમેશા જીવનમાં યાદ રાખવું કે ગમે ત્યારે ગમે તેવી મુશ્કેલી ઘડી આવે, મુશ્કેલ પરિસ્થિતિ આવે, તમારે સંયમ હારવો નહીં. અંતમાં મને અંગ્રેજીની 2 પંક્તિ યાદ આવે છે. એ કહીને આજનો કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ કરશું કે 2 things define us. 2 things define us. Our patience when we have nothing and our attitude when we have everything. સાહેબ 2 વસ્તુ માનવ જાતને નક્કી કરે છે. એક તમારી પાસે કાંઈ ન હોય ત્યારે તમે સંયમ કેવો જાળવો છો એ, ને એક જ્યારે તમારી પાસે બધું આવી જાય છતાં પણ તમે વર્તણૂક લોકો સાથે કેવી કરો છો એ. બરાબર? એટલે આજના કાર્યક્રમ તમે શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. કેતન આહિરના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.